है लिए तैयार दुश्मन ताक में बैठा उधर, और हम तैयार है लिया सिए अपना इधर। खून से खेलेंगे होली गर वतन मुश्किल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में। हाँ मित्रों, आ सरफरोशी तमन्ना जती कि आज આપણે 68મો સ્વતંત્રતા દિવસ મનાઈ રહ્યા છીએ। આપણે આજે ખુશ તો બહુ હોઈશું કે આપણે સ્વતંત્ર થયા, આટલો મોટો વિશાળ દેશ સ્વતંત્ર થયો, તો મિત્રો ખુશી થવાની કોઈ વાત નથી। આ વાત થાય છે શરૂ 1857 થી 90 વર્ષ પહેલા 1947 માં મંગલ પાંડે દ્વારા છેડાયેલું યુદ્ધ, જે બાજીરાવ પેશવા મરાઠા રાજાઓ વિદર્ભના રાજાઓ દ્વારા છેડાયેલું યુદ્ધ અસફળ રહ્યું। ત્યારબાદ સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી જેવા વ્યક્તિઓએ બીડો હાથમાં લીધો અને ભારતને માનસિક રૂપે મજબૂત કર્યું। વાત આવે છે ત્યાર પછી એનું પરિણામ શું મળ્યું? રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, વીર સાવરકર, સુખદેવ રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ આપણને મળ્યા। જે ક્રાંતિકારીઓનો ધ્યેય ફક્ત એક હતો, મા ભારતીને ગુલામીના જંજીરોમાંથી આઝાદ કરવી, અને એ કરી ચૂક્યા, સક્ષમ હતા। 1947માં આપણે આઝાદ થયા। મિત્રો, એક ચોંકાવનારો અહેવાલ છે, આરટીઆઈ થી ખબર પડી છે કે સરકારી આંકડામાં કુલ શહીદોની જે અંક હોય કુલ ટોટલ એ છે 7,31,571। કંઈક આંકડો મોટો નથી, વધારે 7.5 લાખ લોકો શહીદ થયા। એવા રાષ્ટ્રને આઝાદ કરાવવા તો બી 90 વર્ષ લાગ્યા। આ મહાન વાત નથી આપણા માટે, એટલે હું કહું કે આજે ખુશ થવાની વાત નથી, આજે ગર્વ લેવાની વાત છે કે આપણા આવા રાષ્ટ્રમાં પેદા થઈએ છીએ। હા, હું ભારતીય છું, મને ગર્વ છે એવું પોકારીને કહો મિત્રો। આ વાત હતી આપણા સ્વતંત્ર ભારતની। સ્વતંત્ર ભારત થયું ત્યાર પછીની વાત કરીએ મિત્રો। વિકાસો થયો છે, એમાં કોઈ બે મત નથી, પણ શું 121 કરોડની જનતાવાળો દેશ આઝાદ થયા અને 68 વર્ષ પછી જીડીપી 4 થી 5 ની વચ્ચે ઝઝૂમી રહ્યું હોય, મારા શબ્દોને ધ્યાનમાં લો, ઝઝૂમી રહ્યું હોય જીડીપી, તો એ આપણને શોભતું નથી। તો આપણને એનાથી સંતોષ છે? સંતોષ હોવો બી ના જોઈએ અને હશે બી નહીં। તો મિત્રો, આ બધા પ્રશ્નોથી આપણને એવું થતું હશે અત્યારે કે શું આપણે સક્ષમ નથી આ બધાને દૂર કરવા? આજે આપણા રાષ્ટ્રમાં આતંકવાદી ગતિવિધિઓ, સતત ઘૂસણખોરી, શિક્ષાનો અભાવ, ગરીબી, આટલો મોટો પૈસાવાળો દેશ હોવા છતાં કરોડો લોકો બે ટાઈમનું ભોજન સરખી રીતે નથી મેળવી શકતા। મિત્રો, આપણને દુઃખ નથી થતું? તો આપણે સક્ષમ નથી? સક્ષમ છીએ। હા મિત્રો, સક્ષમ છીએ, કારણ કે આપણે ભારતીય છીએ। આ સંસ્કૃતિ આપણને સક્ષમ બનાવે છે। ક્રાંતિકારીઓનું બલિદાન, ક્રાંતિકારીઓનું શૌર્ય, તેમનું સામર્થ્ય, તેમની વીરતા આપણને આ બધું નહીં થવા દે। મિત્રો, વિકાસની વાત કરી, આજે કદાચ એવું તો સાબિત નથી થયેલું ને કે મેં બચાતા રહા દીમકો સે ઘર અપના, મેં બચાતા રહા દીમકો સે ઘર અપના, પર ચંદ कुर्सी के कीड़े पूरा मुल्क खा गए। આ સાબિત ના થવા દે, અને આપણે નહીં થવા દઈએ, મરી જઈશું પણ સાબિત નહીં થવા દઈએ। હવે આપણે શું કરવું જોઈએ? તો કોઈ પણ રાષ્ટ્રને મજબૂત કરવા માટે સૌપ્રથમ તો એની શિક્ષા મજબૂત હોવી જોઈએ। બીજો આપણે શિક્ષામાં અભાવ છે અત્યારે। શિક્ષા જે દિવસે મજબૂત થઈ ગઈ, આપણે પણ જાપાનની જોડે હોઈશું, એમાં કોઈ બે મત નથી। એટલે આપણે આપણા વિસ્તારના શિક્ષાને એક સામાજિક આંદોલન બનાવીએ। આ એક ગવર્મેન્ટ એજન્ડો નથી મિત્રો, ગવર્મેન્ટ કંઈ નહીં કરી શકે આપણા સહકાર વગર, તાળી બે હાથે જ વાગે। આપણે કામ કરવું જ પડશે અને કરવાનું જ છે। એટલે આજથી જ શિક્ષાને એક સામાજિક આંદોલન બનાવીએ। આપણે બધા એન્જિનિયર્સ છીએ, કમસે કમ ગરીબ માણસને સબટ્રેક્શન, એડિશન, મલ્ટીપ્લિકેશન શીખવાડી શકીએ ને? કેટલું કરવાનું? અઠવાડિયામાં એકવાર અડધો કલાક આટલું કરવાનું। સોશિયલ મીડિયામાં તો આપણે બહુ એક્ટિવ હોઈએ છીએ, નેશનલ ઇન્ટરેસ્ટ મીડિયામાં આપણે આગળ થવાનું છે। મિત્રો, આપણને ગુસ્સો નથી આવતો? આજે રાષ્ટ્રની આ સ્થિતિ, કોઈ આપણા સરહદે ઉભેલા સૈનિકને ગળું માથું કાપીને લઈ જાય છે અને ત્યાં આગળ વિડીયો બનાવીને નાચે છે, અને આપણે ચૂપચાપ બેઠા છીએ, ટીવીમાં જોઈએ છે। કેવી મજાની વાત છે! આપણો શહીદ થઈ ગયો, આપણે ટીવીમાં જોઈને મજા લઈએ। મિત્રો, આનાથી વધારે લજ્જાની વાત કોઈ ના હોઈ શકે। આપણી સરકાર તો કંઈ નથી બોલી રહી, પણ આપણે બધા શું કરીએ છીએ? આપણે બધાએ તો ઇનિશિયેટિવ લેવો પડશે કે નહીં? આપણે બધા આગળ વધીએ। બધી જ વસ્તુ જ્યાં અભાવ છે રાષ્ટ્રમાં, એ બધાને સામાજિક આંદોલન બનાવવું જ પડશે મિત્રો। અને હા, આપણે સક્ષમ છીએ, આપણે બધું કરી શકીશું। નિંદ્રામાંથી પર જાગવાની જરૂર છે, આળસ ઉડાડવાની જરૂર છે। घनघोर अंधेरा भी सूर्य की एक किरण से दिव्य ज्योति में बदल जाता है। घनघोर अंधेरा भी सूर्य की एक किरण से दिव्य ज्योति में बदल जाता है, और एक लुटेरा भी आत्ममंथन के बाद रामायण रचयिता बन जाता है।
મિત્રો આત્મમંથનની જરૂર છે બસ એનો જવાબ છે. 23 વર્ષની ઉંમર આપણે 23 લગભગ બધા 22 23 ના 21 22 ના 23 વર્ષની ઉંમરે શહીદ ભગતસિંહ એવું કહીને ફાંસીના ફંદે ઝૂલી ગયા कि जिंदगी तो अपने दम पे जी जाती है, दूसरों के कंधों पे तो सिर्फ जनाजे उठा करते हैं. एक पंथ को विचारो यार, ये शौर्य विचारो, ये जज्बात विचारो. જ્યારે બરફની પાટો ઉપર લેટાઈને તમારા ઉપર ચાલુ પડતા હોય તમારા મોઢેથી ઇન્કલાબ જિંદાબાદ નીકળતું હોય, આપણે તો ઓ માં નીકળી જાય. ભાઈઓ બહેનો, સક્ષમ છીએ આપણે, બધું જ કરીશું. આપણી સભ્યતા હજારો વર્ષોથી ગુલામી થતી આવી, 200 વર્ષ અંગ્રેજના, 800 વર્ષ મુગલોના. तो भी આ પંક્તિઓ એની ગવાહ છે કે આપણે અહીંયા જીવિત છીએ. यूनान मिट गए, मिस्र मिट गए रोम भी, कुछ बात तो है कि हस्ती मिटती नहीं हमारी, दोहरे जवा रहा है दुश्मन हमारा. મિત્રો આ ખંડ આ સભ્યતા જે આપણી કે આપણે જીવિત છીએ. નકર આજે ઇતિહાસ જોઈ લો, એની એક સભ્યતા પતી ગઈ લગભગ અમુક અડધા વર્ષના યુદ્ધમાં. તો આપણે તો હજારો વર્ષોની યુદ્ધ જોતા આવ્યા. અરે એટલું સામર્થ્ય કેળવો, એટલું સામર્થ્ય કેળવો. આપણે તો એટી કેટીથી ગભરાઈએ છીએ ને, એટલું સામર્થ્ય કેળવો. मेरे हाथों की गर्मी से पिघल जाएगी जंजीरें, ध्यान रखो. मेरे हाथों की गर्मी से पिघल जाएगी जंजीरें, मेरे कदमों की आहट से बदल जाएगी तकदीरें. आ खंड જોઈએ આપણને મળશે ભગતસિંહ. कबीरा लोहा एक है, ताकत में है पैर, ताही के बख्तर बनो, ताही के शमशीर. મિત્રો કબીર એવું કહે છે લોખંડની તત્વો એક જ હોય છે, એમાંથી ચોય બને, બખ્તર બને, તલવાર બને. આપણને મનુષ્ય દેહ મળ્યો છે ને આત્મા મળી છે. ભગવાને મશીન મોકલ્યું છે, હવે આપણા ઉપર છે કે આપણે તલવાર બનાવી, બખ્તર બનાવી કે સોય બનાવી. અને યસ વી આર કેપેબલ ટુ ચેન્જ ધ થિંગ્સ. બસ આળસ વગેરે ઊભા થઈએ મિત્રો. મિત્રો આપણે આ ઇતિહાસની મેં વાત કરી, અત્યાર સુધીનો ઇતિહાસ હતો આપણા. ઇતિહાસની બડાઈ નથી મારી રહ્યો, પણ એ વાત તો સત્ય છે કે જે સભ્યતા ઇતિહાસ ભૂલી ગઈ એ ઇતિહાસ બની ગઈ. એટલે આપણે આપણો ઇતિહાસ ના ભૂલવો જોઈએ. અરે યાર, આપણે તો એ પૂર્વજોના વંશજ છીએ જે લોકોએ 2 શબ્દનું નામ લખીને પાણી પર પથ્થર ધરાયેલા છે યાર. We have to become a believer first, then an achiever. Friends, doubt creates a mountain and faith tunnels to it. Yes, we are capable. Don't become a bichara in your life. Listen my words. A bichara goes to the cooking pot only. And faith and trust is for the man. Sympathy is for the weakest one. That we should not do. મિત્રો, આપ સૌની, મારી, પ્રિન્સિપલ સરની, ટ્રસ્ટીઓની કંઈક કલ્પના હશે કે આઝાદ ભારત કેવું હોય. શહીદ ક્રાંતિકારીઓએ બી કંઈક કલ્પના કરી હશે કે આઝાદ ભારત કેવું હોવું જોઈએ ત્યારે અમે બલિદાન આપીએ. મારી બી એક કલ્પના છે. માય ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા, સત્યમેવ જયતે. માય ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા, અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. અહિંસા પરમો ધર્મ તો ખરું જ, પણ જ્યારે આપણા ઉપર આવે ત્યારે ભગવદ્ ગીતા એવું કહે છે કે સંઘર્ષ કરવો અનિવાર્ય હોય તો કરવાનો, એ પણ ધર્મ જ છે. माय इंडिपेंडेंट इंडिया, पौधे में भी भगवान होता है. आज वृक्ष रोपण करवानुं है आपणे, पौधे में भी परमात्मा का वास होता है. माय इंडिपेंडेंट इंडिया, आनो भद्रः प्रत्ययो यन्तु देवात्मनः. माय इंडिपेंडेंट इंडिया, वसुधैव कुटुम्बकम्. माय इंडिपेंडेंट इंडिया, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. माय इंडिपेंडेंट इंडिया, राष्ट्राय स्वाहा राष्ट्राय इदं नमः. माय इंडिपेंडेंट इंडिया, शुरा सो पहचानिए जो लड़े दीन के हेत, पुरजा कट मरे कबू न छाड़े खेत. माय इंडिपेंडेंट इंडिया. મિત્રો, માય ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા એક વ્યક્તિના સ્મરણ વગર પૂરું ના થાય. આપણા ગુજરાતી ગૌરવ શ્રી ઝવેરચંદ મેઘાણી. માય ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા. એ ઓલા શહીદોના ધગ ધગતા પીધો કસુંબીનો રંગ. निश्वासे पाम्यो कसुंबीनो रंग. के राज मने लाग्यो, के राज मने लाग्यो, के राज मने लाग्यो कसुंबीनो रंग. મિત્રો, माय इंडिपेंडेंट इंडिया, राष्ट्र देवो भव. माय इंडिपेंडेंट इंडिया, जन्मी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. माय इंडिपेंडेंट इंडिया, भारती आवे. माय इंडिपेंडेंट इंडिया, नारी तो नारायणी. माय इंडिपेंडेंट इंडिया, आचार्य देवो भव. મિત્રો, આ વાત કરીને
આપણે ખાલી માના આશીર્વાદ લઈ લઈએ. બધા આંખ બંધ કરીએ અને બંકિમચંદ્ર ચેટર્જીએ 4 પંક્તિ લખેલી છે રાષ્ટ્રગાન પછીની, જે આપણામાં ઉમેરાઈ નથી. એ હું કહીશ, આપણે બધા આંખો બંધ કરીને ખાલી મા ભારતીનું સ્મરણ કરીએ અને એના આશીર્વાદ આપીએ કે હે મા, હવે હું જાગી ગયો છું, હવે હું તારા કાર્યમાં લાગી જઈશ, બસ મને આશીર્વાદ આપ. અને એટલો આશીર્વાદ આપ કે શરીરમાં રહેલું એક લોહી ટીપું હોય ત્યાં સુધી યુદ્ધ કરીશ. આંખો બંધ કરી દઈએ. મારતો બંધ કરો. નિંદ્રિત ભારત જાગે, બંધ કરવાનું કીધું. તવ ચરણે નત માથા. જય હે જય હે જય 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 હે ભારત ભાગ્ય વિધાતા. મિત્રો, આ વાત કરીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ફક્ત એક પ્રશ્ન પૂછતો જઉં છું. આપણે ઘણીવાર કહીએ છીએ કે મજાકમાં મિત્રો સાથે કે આપણને રાષ્ટ્રએ શું આપ્યું, આપણે વિદેશ જતા રહીએ પણ કમાવા. મિત્ર, માં ખાલી જન્મ આપે, માં બાધ્ય નથી કઈ બીજી વસ્તુ આપવા માટે. માએ જન્મ આપ્યો છે, આપણે માને આપવાનું છે. મિત્રો, હું તમને આજે એ પ્રશ્ન પૂછ્યું કે આપણે માતૃભૂમિને શું આપ્યું. આપણે ભાડાના ઘરમાં રહેતા હોઈએ ને તો બી કંઈક ભાડું હોય તો આ તો માનું ગુણ છે, કહવું પડશે. બસ આજે ખાલી આટલો એક પ્રશ્નમાં મંથન કરીએ કે આપણે માને શું આપ્યું. તો ઉતારથી હવે માતાની જાય